ईश्वर अल्लाह तेरो नाम सबको संपत्ति दे भगवान। मेरे फोटो को सीने से हाथ। નીલિમા, ઓ નીલિમા, જોને આ સોનુ સવાર સવારમાં પ્રભુને યાદ કરવા બદલે કેવા કેવા ગીત ગાય છે. બસ દાદીમા, બંધ કરો તમારું લેક્ચર, મારે નથી સાંભળવું. મમ્મી, ઓ મમ્મી, મને બ્રેકફાસ્ટ આપ, મારે સ્કૂલે જવાનું મોડું થાય છે. હા બેટા, નાસ્તો તૈયાર છે. નીલિમા, ઓ નીલિમા, આજે તારે ક્યાંક બહાર જવાનું છે? કેમ, હું બહાર જાઉં તેમાં તમને કઈ તકલીફ? નીલિમા, ક્યાં જાય છે? જોને આ સોનુ હજી આવી નથી. તે ધોરણ 12 માં છે અને તેની સ્કૂલ તો 2 વાગે છૂટી જાય છે અને તે આજકાલ તો ખૂબ જ મોડી આવે છે. બસ મમ્મી, હવે સોનુ મોટી થઈ ગઈ છે, એને એની રીતે જીવવાનો પૂરો હક છે. તારી વાત સાચી છે, પરંતુ સોનુ હજી નાદાન છે. તેને સારા નશાનું કશું પણ નથી. તારે તો તેનું ધ્યાન રાખવું જોઈએ. આ તો તું જ આખો દિવસ કીટી પાર્ટી, શોપિંગ અને ફરવામાં દિવસ પૂરો કરે છે. તારે તો તેને સભ્યતા અને સંસ્કારોનું સિંચન કરવાનું હોય. કેવા વસ્ત્રો પહેરવા, શું બોલવું, કેવી રીતે રહેવું. મીરા રાધાને આપણી સંસ્કૃતિની સમજ આપવાની હોય. જીવનમાં આપણા કપડાના સમય પર કેવી રીતે સહ્ય બને શીખવવાનું હોય. આ તને જ ખબર નથી, પછી તું તેને શું કહેવાની? તમે શું કહ્યું? મને જ કઈ સમજ નથી. હા, તું ઘરે આવે ત્યારે સોનુની દરેક સાચી ખોટી માંગણી પૂરી કરે છે. તે ક્યારે વિચાર કર્યો છે કે તારી સગવડતોને સલામતે શું ઉપયોગ કરે છે? એ મોબાઈલ અને કમ્પ્યુટર શું કરે છે? એને તો મને એના મોબાઈલ અને કમ્પ્યુટરને અડવાની પણ ના પાડી છે. તેથી મને કંઈ વાંધો નથી, પરંતુ તે મારાથી છુપાય તેનો મને વિરોધ છે. અરે આપણી સવાર તો પ્રભુના સ્મરણથી અને વડીલોના આશીર્વાદથી થવી જોઈએ. ત્યારે તેની રૂમની લાઇટ જ 3 ને 4 વાગે બંધ થાય છે. ગમે ત્યારે આવી જમે છે અને સૂઈ જાય છે. અરે આપણા વડીલોએ કહ્યું છે, લગામ વગરનું જાનવર તો બેફામ બની જાય. તેથી જીવનમાં નિયમો હોવા જરૂરી છે. હવે બહુ થયું. તમે મને ને મારી દીકરીને જાનવર સાથે સરખાવો છો. શું જ્યારે ને ત્યારે સંસ્કાર અને સભ્યતાની વાતો કરવા લાગો છો? અરે કઈ થાય એટલે રાધા રૂકમણીની કેસેટ ચાલુ કરી દો છો. મેં તમને ક્યારેય મેડોના, જોલી કે એન્જેલિના વિશે જાણવાનું કહ્યું છે? તમે સમજવા કેમ નથી તૈયાર? અત્યારે જનરેશન બદલાઈ ગયું છે. સમય પ્રમાણે નિયમો બદલવા પડે, નહીં તો પાછું રહી જવાય. હા, નિયમો બદલવા પડે, પણ નિયમો તો હોય જ. છોકરો માં કહે કે મમ્મી કહે, પણ વાસ્તવિક સમય બાપ પાસે તો નહીં જાય. બસ હવે પાછું શરૂ ના કરો તમારું. હલો, હા યાર, આવું જ છું. ના ના, તમે પાર્ટી શરૂ કરો. ઘરમાં રામાયણ ચાલતી હતી તેને મહાભારતમાં ફેરવીને આવું જ છું. હા હા.